ગુરુવાર 19 માર્ચ 2026 ઉપલી મેળીનું મનન. નમ્રતાનો પાઠ. બાઇબલ વાંચન યોહાન 13:1-17 કલમ વાંચીશું. હવે પાસ્ખા પર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી બાપની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોક જેઓના ઉપર તે પ્રેમ રાખતો હતો તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો. હવે શૈતાને અગાઉથી સિમોનના દીકરા યહુદા ઇસ્કારિયોતના મનમાં તેને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. તેઓ જમતા હતા તેવામાં બાપે સઘળા વાના મારા હાથમાં સોંપ્યા છે અને હું દેવની પાસેથી આવ્યો છું અને દેવની પાસે જાઉં છું એ જાણીને ઈસુ જમણ પરથી ઉઠે છે અને પોતાના લુગડા ઉતારીને તેણે રૂમાલ લીધો અને તેણે પોતાની કમરે બાંધ્યો. ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવા લાગ્યો. એ પ્રમાણે તે સિમોન પિત્તરની પાસે આવે છે. તે તેને કહે છે કે પ્રભુ, શું તું મારા પગ ધુએ છે? ઈસુએ ઉત્તર આપ્યો કે હું જે કરું છું તે તું હમણાં જાણતો નથી, પણ હવે પછી તું સમજશે. પિત્તર તેને કહે છે કે હું તને કદી મારા પગ ધોવા દઈશ નહીં. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જો હું તને ન ધોઉં તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી. સિમોન પિત્તર તેને કહે છે કે પ્રભુ, એકલા મારા પગ જ નહીં પણ મારા હાથ તથા માથું પણ ધો. ઈસુ તેને કહે છે કે જે નહાયેલો છે તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી. તે પૂરો શુદ્ધ છે અને તમે શુદ્ધ છો પણ બધા નહીં. કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને તે જાણતો હતો, માટે તેણે કહ્યું કે તમે બધા શુદ્ધ નથી. એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેણે પોતાના લુગડા પહેર્યા અને ફરીથી બેસીને તેઓને કહ્યું કે મેં તમને શું કર્યું છે તે તમે સમજ્યા છો? તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો. એ તમે ખરું જ કહો છો, કેમ કે હું એ જ છું. માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો. એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. હું તમને ખચિત ખચિત કહું છું કે ચાકર પોતાના શેઠ કરતાં મોટો નથી અને જે મોકલાયેલો તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી. જો તમે એ વાતો જાણીને તેઓને પાળો તો તમને ધન્ય છે. આમેન. પણ તે તો વધારે ને વધારે કૃપા આપે છે. માટે શાસ્ત્ર કહે છે કે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. પ્રભુ ભજનની વાત ચારેય સુવાર્તાઓમાં જણાવવામાં આવી છે. જો કે લુકની સુવાર્તામાં એવી બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેનો ઉલ્લેખ અન્ય 3 સુવાર્તાઓમાં કરવામાં આવ્યો નથી. લુક લખે છે કે શિષ્યો દલીલ કરી રહ્યા હતા કે તેમનામાંથી કોણ સૌથી મોટું ગણાશે. મને એ બાબત રસપ્રદ લાગે છે કે જ્યારે તેઓ ગર્વથી બડાઈ મારી રહ્યા હતા ત્યારે ઈસુનો અભિગમ તેમનાથી વિપરીત હતો. નમ્રતાના એક નોંધપાત્ર કાર્યમાં તેમણે પોતાનો જભો ઉતારી શિષ્યોના પગ ધોઈને તેમને આશ્ચર્યચકિત કરી દીધા. પ્રાચીન વિશ્વમાં નમ્રતાને નબળાઈની નિશાની ગણવામાં આવતી હતી. છતાં પણ ઈસુએ સ્વચ્છતાએ આ કામ કર્યું જે સામાન્ય રીતે સૌથી નીચલી કક્ષાના નોકરો દ્વારા કરવામાં આવતું હતું. તેમને વધસ્તંભે ચડવાના થોડાક જ કલાક બાકી હતા. પણ ઈસુ ઈચ્છતા હતા કે તેમના શિષ્યો અન્યોની સેવા કરવા વિશે એક મહત્વપૂર્ણ પાઠ શીખે. હું મારી જાતને આ વાર્તા સાથે સાંકળી શકું છું, કારણ કે ઘણીવાર મારામાં ગર્વની લાગણીઓ આવી જતાં તેને દૂર કરવા મેં સંઘર્ષો કર્યા છે. મને એવું લાગે છે કે આપણામાં પશ્ચિમી સંસ્કૃતિ આવી ગઈ હોવાથી આપણે ફક્ત આપણા પોતાના પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. પણ જ્યારે આપણે દોરવણી માટે બાઇબલ તરફ જોઈએ છીએ ત્યારે ઈશ્વરના ધોરણો દુનિયાના ધોરણો કરતાં જુદા છે. ઈસુએ આપણને શીખવ્યું કે નમ્રતા અને સેવા એ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાના મહાન રસ્તાઓ છે. આજનો સુવિચાર.
જેઓ પોતાની ગર્વિષ્ઠ લાગણીઓને કાબૂમાં રાખવા પ્રયત્ન કરે છે. મધ્યસ્થી, જેઓ અહંકારી વ્યક્તિત્વથી પીડાય છે. પ્રાર્થના. વહાલા ઈશ્વર, તમારા પુત્ર ઈસુએ શીખવ્યા મુજબ જીવન જીવવા અમને દોરવણી આપો. બીજાઓની નમ્રતાથી સેવા કરવા અને અન્યની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરીને તમને મહિમા આપી શકીએ માટે અમને મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં, આમેન.